નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 13ના ઝૂંપડાવાસીઓ પાસે પક્ષપાતી વલણનો આરોપ, સભા મુલતવી મુદ્દે ઉઠ્યા સવાલ। વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના ઝૂંપડાવાસી પરિવારો દ્વારા વોર્ડ કાઉન્સિલર જાગૃતિબેન કાકા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે વસવાટ કરતા માળી સમાજના 8 ગરીબ પરિવારોના મકાનો અંગે બિલ્ડરો દ્વારા દબાણ અને તોફાની રીતે સામાન જપ્ત કરવાનો આરોપ મુકાયો છે। આ અંગે વસ્તીવાસીઓએ જણાવ્યું કે વારંવાર મહાનગરપાલિકા, ટાઉન પ્લાનિંગ અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી। ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડરને મંજૂરી માટે સ્પષ્ટ રીતે શરતો મૂકવા છતાં રાજકીય દબાણ હેઠળ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। મ્યુનિસિપલ સભા 17 એપ્રિલે મુલતવી રાખવામાં આવી હતી અને તેની પાછળની હકીકતો અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે। ઝૂંપડાવાસીઓએ કાઉન્સિલર પર લેન્ડ ગ્રેબિંગના કેસની ધમકી આપવા અને દબાણ શાખાનો દુરુપયોગ કરવાનો આરોપ આપ્યો છે। પોલીસ દળે પોતાનું કાર્ય વફાદારીપૂર્વક કર્યું હોવા છતાં રાજકીય દબાણના કારણે અન્યાય થતો જણાઈ આવ્યો છે। આ અંગે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી પાસે સ્પષ્ટ અને જવાબદાર નિવેદન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। બરાબર છે, પણ આ એક જ બેન એવા છે, બરાબર છે, એમને શું ઇન્ટરેસ્ટ છે અમને ખબર નથી। આમનો અવર જવરનો રસ્તો બંધ કરી દો છે તો આ જે મોતીબાગના સપના બતાવે છે કે અમે આવા ફુવારા મૂકવાના છે, આમ મૂકવાના છે, એટલે ભાઈ મૂકજો ને તમે। અત્યારે તમે ઓચિંતું તમને કેમ ફુવારા લગાવવાનું દેખાવું, બગીચા બનાવવાનું? હવે આ બિચારા ત્યાં પોતાની ગાડી મૂકે, રિક્ષા મૂકે તો કે આ દબાણ કહેવાય। ત્યાં એક પણ પબ્લિક અવર જવર કરતી નથી। પણ રીતસર મીડિયા, આમણે મીડિયા બોલાવી તારે ખબર પડી કે તો રીતસર લુખ્ખાગીરી ખાઈ રહી છે। અને બીજું બધું ગરીબના બિચારાને બાસ્કેટ લઈ ગયા, એનો સુકાયેલા કપડાં ગોદડી લઈ ગયા અને બિલ્ડરના સળિયા એવા ને એવા રવા દીધા। એટલે બિલ્ડરને વાપરવા માટે આ લોકોનું પાર્કિંગ બંધ કરાયું। એટલે રીતસર એક તરફી વલણ કરી રહ્યા છે અને સત્તાનો સદંતર ઉપયોગ કર્યા છે। અને હું તો એવું કહું છું, જે બચેલી અત્યારે જે થોડી ઘણી ઇજ્જત બચી છે ને ભારતીય જનતા પાર્ટી જે પાણીમાં મેળવી રહ્યા છે અને એના કારણે બીજા અન્ય સ્થળોને, બીજા અન્ય નગરસેવકોને નુકસાન પહોંચે છે। એટલે હું જાણવા માંગુ છું એમને લેન્ડ ગ્રેબિંગ કોને કહેવાય, એ અમને ખબર છે કાયદો? અને આ ગરીબ માટે કોઈ લડનાર નથી। 60 વર્ષથી ત્યાં રહે છે અને એમને ત્યાં જાહેરમાં મીડિયાની સામે લેન્ડ ગ્રેબિંગની ધમકી આપે છે તો આ પ્રજાએ જે એમને ચૂંટેલા છે અને જ્યારે આપણી સંસ્કારી નગરી છે તો સંસ્કારી નાગરિક તરીકે જે નગરજનો ચૂંટાય છે એમની દાદાગીરી અને એક સ્ત્રી તરીકે શોભા આપે છે અને જ્યારે હોય ત્યારે એ જ કેમ વિવાદમાં આવે છે? અને એમને બિલ્ડરનું લાગવું જોઈએ કે જે ગરીબોનો વોટ લીધો છે એનું લાગવું જોઈએ। એટલે હું મેયરશ્રી એમને 3 દિવસથી મળતા નથી, તમે સૌને સાંભળો છો, તો અમે અપેક્ષા તમારી પાસે રાખીએ છીએ કે એમનું સ્પષ્ટીકરણ જાગૃતિબેન પાસે લેવામાં આવે કે તમે આ રીતે સત્તાનો દુરુપયોગ કઈથી કરી શકો। દબાણ શાખાને સ્ટ્રિક્ટલી કહેવામાં આવે કે તમે આ રીતે કોઈ નગરસેવકના કહેવાથી, કોઈ બિલ્ડરના ઇશારે તમે વડોદરાની પ્રજાની સેવા કરવા માટે છો, કોઈ બિલ્ડરની ચમચાગીરી કરવા માટેનો સ્પષ્ટ તમારે જમાડી દેવામાં આવે। કાશી વિશ્વનાથના આ જે છે 8 ઝૂંપડાવાળા, બરાબર છે, એમને આજનો વિષય એટલા માટે તમે અત્યારે ફક્ત વડોદરાની સમગ્ર ભારતની પરિસ્થિતિને માનસિકતા જાણો છો। દિવસે દિવસે સંકટ ઘટવાની જગ્યાએ સંકટ વધી રહ્યું છે અને આવી પરિસ્થિતિની અંદર અમે 2 રજૂઆત લઈને આવ્યા હતા। એક તો ભૂતકાળમાં જે ડીસાની ઘટના બની એનું બહાનું કાઢીને 1 મહિના માટે સભા મુલતવી રાખવાની આવી। સામાન્ય સભા તમે 1 મહિના માટે મુલતવી રાખી શકો છો, તો સ્થાયી સમિતિ કેમ ચાલુ છે? આનો કોઈ યોગ્ય વડોદરાના શહેરને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી। બીજું કારણ, આપણા એક 13 નંબરના નગરસેવિકા દ્વારા પરમ દિવસે દબાણ શાખાની ટીમ લઈ જઈ અને સદંતર દબાણ શાખાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ગરીબ જે 8 ઝૂંપડાવાળા રહે છે એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી દઈશું। તો એ બહેનશ્રીને તમે આજે વડોદરા શહેરના સંસ્કારી નાગરિક તમે છો તો તમે ચૂંટાયા છો અને તમે લેન્ડ ગ્રેબિંગ કાયદો કોને લાગે? આજે 60 વર્ષથી એ લોકો ત્યાં રહે છે, એમને લેન્ડ ગ્રેબિંગ લગાવવા માટે ધમકી આપવામાં આવતી હોય અને દબાણ શાખા ત્યાં સૂતેલ બિચારો એક ગરીબ ફ્રૂટવાળો એના બાસ્કેટ અને ગોદડી અને કપડાં એને ઉચકી લઈ જાય છે, ત્યાં બિલ્ડરના સળિયા એવા ને એવા પડ્યા રહે છે। એટલે બિલ્ડરના ઇશારે જાગૃતિબેન કામ કરે છે, જાગૃતિબેન અને બિલ્ડરના ઇશારે દબાણ શાખા કામ કરે છે। આ ગરીબોને દબાવવા માટેનું તદંતર આજે આ પ્રયાસ કરી રહ્યા છે અને એની અંદર અહીંના જે સત્તામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કશું બોલતા નથી, કોઈ પ્રતિક્રિયા નથી હાલતા। આજે ગરીબો માટે બોલવા માટે કોઈ નથી અને આ બેન નગર સેવિકા આજે જાગૃતિબેન કાકા છે
એટલે તમે મેયર બની ગયા છે, ડોન છો, તમે સ્ત્રી છો, તમને લોકો બહુ સદભાવનાની નજરથી જુએ છે. તમારે સૌથી પહેલા વોટરોનું વિચારો, બિલ્ડરોનું ના વિચારો. તમે જેના વોટ લીધા છે ને એનું વિચારો. હા, અને હજુ પ્રજાને વિશ્વાસ છે તો તમે વિશ્વાસ તોડો નહીં. જો પ્રજા અત્યારે થાકીને બેઠી છે, ભરાઈને બેઠી છે, પછી એવું ના કહેતા કે સંસ્કારીજનોનો સંસ્કાર ભૂલી ગયા. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા. મેયર સાહેબ અમને 3 દિવસથી મળતા નથી. પરમ દિવસે અમે એમને જાણ કરી, આવ્યા નહીં. ગઈકાલે અમને એપોઇન્ટમેન્ટ ના આપી, આજે આવ્યા નથી. તો મેયર શા માટે? મેયર કશું બોલતા જ નથી. વિરોધ પક્ષવાળા એમને પોપટ કહી જાય અને હજુ પણ સ્પષ્ટીકરણ ના આપી શકતા હોય. અને અત્યારે જે 26 જણ, આપણા 27 જણ જે પહેલગામમાં જે એક્સપાયર થયા છે, તો બીજી 2 મહિના માટે તમે સભા મુલતવી કરશો તો શું વડોદરાના પ્રાણ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે? તમને વડોદરાના પ્રાણ પ્રશ્નની પડી નથી. આજે તમે વિશ્વામિત્રી સફાઈના બહાને તમે હજુ 2 મહિના રોકાઈ જાઓ. હજુ કેટલું દબાણ. આ તમે જુઓ આપત્તિમાં અવસર કેવા પામી રહ્યા છે. રોજની 1500 થી 1700 ડમ્પર માટીઓ, અને એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં લાકડા આપવામાં આવે છે. હું તમને બતાવું, સ્મશાનના 25% લાકડા નથી જતા, સીધા કોલસા પાડવા માટે વહીવટ થઈ રહ્યો છે. આપત્તિમાં અવસર પામી રહ્યા છે. તમને 1250 કરોડ રૂપિયા વડોદરાની સેવા માટે આપ્યા છે, મેવા માટે નહીં. અને હું 2 હાથ જોડીને મીડિયાને વિનંતી કરું છું, તમે તાત્કાલિક નવલખી ગ્રાઉન્ડમાં જાઓ. કરોડો રૂપિયાના બ્લોક આજે ધૂળ ખાઈ રહ્યા છે. નવા ને નવા બ્લોક. 13 નંબરમાં સૌથી વધારે બ્લોકના બાને કૌભાંડ થયા છે. આ ભાઈએ જાગૃત થયા, આ ભાઈએ જાગૃત નાગરિક તરીકે મીડિયાને જાણ કરી. મીડિયાએ આને સાંભળ્યો તો આને ધમકી આપી કે તમારા 8 ઝૂંપડા છે એ લેન્ડ ગ્રેબિંગ કમ્પ્લેન્ટ દાખલ કરીને તોડાઈ નાખીશું. તો શું આવી લુખ્ખાગીરી સહન કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે? અમે માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીને જોઈને વોટ આપ્યા છે. અને જેની માનસિકતા હોય ને, ગાળા નીચે કૂતરું ચાલે આખું ગાળું મેં ખેંચું, એ માનસિકતા હટાવી દેજો. વડોદરા સંસ્કારી જન છે. હા, હજુ એ ભૂલતા નહીં. હજુ તમારે નવરાત્રીને ગણપતિનો પ્રસાદ સંગ્રહીને રાખ્યો છે. એ પ્રસાદી તમારે લેવાની બાકી હોય તો આ રીતની ભાષા વડોદરાની જનતા સામે પ્રયોગ કરજો, નહીં તો વડોદરાની જનતા હવે સંસ્કાર ભૂલી જશે. આજરોજ નિયુક્ત ગેઝેટ પોલીસ અધિકારી દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આતંકવાદી હુમલો કર્યો છે તે જાન ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાશ્મીર પહેલગામમાં આતંકવાદીઓએ 28 લોકોને જાન લીધી છે અને જે આતંકવાદી હુમલો કર્યો છે તે જાન ગુમાવનારને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે નિયુક્ત ગેઝેટ પોલીસ અધિકારી એસોસિએશનની ઓફિસે કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો. આજે અમારે વડોદરાના રિટાયર્ડ પોલીસ ઓફિસર એસોસિએશન અને રિટાયર્ડ હેડ કોન્સ્ટેબલ એસોસિએશન દ્વારા પહેલગામની અંદર તાજેતરમાં જે સમગ્ર ભારતના લોકો ફરવા ગયા હતા, એ લોકોને આતંકવાદીઓ દ્વારા એમના મૃત્યુ નિપજાવવામાં આવેલ એ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. અને તમામ મૃતક વ્યક્તિઓને અમે 2 મિનિટ મૌન પાળી અને અમારા બંને એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. અને એમના પરિવારજનોને અમારા એસોસિએશન તરફથી દિલાસો પાઠવવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા જે કંઈ પગલાં ભરવામાં આવે એમાં અમારા એસોસિએશનના સભ્યો અને પરિવારો હંમેશા સરકારની સાથે રહેશે અને જે કંઈ અમને આદેશ આપવામાં આવશે એ મુજબ અમારા બંને એસોસિએશનના સભ્યો અમલ કરશે.
વડોદરા વિબ્યોગ સ્કૂલનો વિવાદ એબીવી દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિબ્યોર સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમ વિરુદ્ધ ફી લેવામાં આવતા અને વાલીઓને વિડીયો કોલ કરી ધમકાવવામાં આવતા વાલીઓ દ્વારા આજે પેરેન્ટ્સ મીટિંગ કરવામાં આવી અને એબીવીપી દ્વારા પહેલાં શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમને દમન ગુજારવામાં આવ્યું અને શાળાની બહાર બાઉન્સર મૂકવામાં આવ્યા. શાળાના સંચાલકો દ્વારા 4,000નું કૌભાંડ થયું હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી શિક્ષણ મંત્રી સુધી જવાની તૈયારી એબીવીપીએ બતાવી. पुलिस को आगे करती है होश में आओ होश में आओ છેલ્લા 6 દિવસથી વિદ્યાર્થી પરિષદ પોતાની માંગણીની રજૂઆત લઈને અત્યારે વિબ્યોર સ્કૂલ ખાતે આવી રહ્યું છે. ત્યારે જોવામાં આવે છે કે વિબ્યોર સ્કૂલનું જે પ્રશાસન છે અત્યારે પોલીસને આગળ કરીને વિદ્યાર્થીઓનો જે અવાજ છે એને દબાવવાની કોશિશ કરી રહ્યું છે. મુખ્યત્વે આપણે જોવા જઈએ તો એફઆરસીની ગાઈડલાઇનને પણ આ લોકો ફોલો કરતા નથી અને ડીઈઓ ઓફિસ દ્વારા એમને 3 વખત નોટિસ ફટકારવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આ લોકોનું કહેવું એવું છે કે અમારું શિક્ષણ એટલી ઉપર સુધીનું છે, ઉચ્ચ કક્ષાનું છે કે અમારા ચેડા એટલી બધી જગ્યાએ અડે છે કે અમારે કોઈ પણ ડીઓ ઓફિસરની વાત માનવાની જરૂર નથી. અત્યારે જ્યારે જોઈએ છે કે વિદ્યાર્થી પરિષદની માંગ છે, અત્યારે વંદે માતરમ અથવા તો ભારત માતા કી જયના નારા લાગતા હતા ત્યારે અહીંયાનો સ્ટાફ પ્રશાસન જે છે અમારા સામે હસી રહ્યું છે. તો આ ક્યાં સુધીનું નિમ્ન કક્ષાનું શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે આપણે સૌએ વિચારવાની જરૂર છે. NK આર્ટ ગ્રુપ સ્વામી વિવેકાનંદ ગેલેરી દ્વારા બદામડી બાગ ખાતે 2 દિવસીય એક્ઝિબિશન યોજાયું. વડોદરા શહેર બદામડી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી ખાતે NKR ગ્રુપ દ્વારા તારીખ 26 અને 27 એપ્રિલ 2025 એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 30થી વધુ કલાકારોએ ભાગ લીધો અને 70થી વધુ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા. NK ગ્રુપ દ્વારા વર્ષમાં 3 જેટલા એક્ઝિબિશન કરવામાં આવે છે. આ વખતે વિવિધ વિષયોને આવરી લઈ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. સાથે કલાકારોએ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ પ્રાઇઝ આપવામાં આવનાર છે. વડોદરાની કલાપ્રેમી જનતાને આ એક્ઝિબિશનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આપણે દર વખતે વર્ષમાં 3 થી 4 વખત NK આર્ટ ગ્રુપ તરફથી એક્ઝિબિશન્સ કરું છું. મારું નામ નારાયણ કુમાર છે. હું વડોદરાથી જ આર્ટિસ્ટ છું અને આ એક્ઝિબિશન સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી જે હમણાં જ ન્યૂલી કન્સ્ટ્રક્ટેડ ગેલેરી છે બરોડામાં બદામડી બાગમાં, અને લગભગ 30થી વધારે આર્ટિસ્ટે આમાં પાર્ટિસિપેટ કર્યું છે. કયા કયા પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે, કેટલા પેઇન્ટિંગો? લગભગ 70+ પેઇન્ટિંગ્સ છે આમાં અને દરેક પ્રકારની છે. રિયાલિઝમ છે, સ્કેચ છે, ચારકોલ વર્ક છે, એક્રિલિક છે, કેનવાસ પર એક પેપર સ્કલ્પચર છે. આ થોડું નવું છે મારા માટે આ વખતે. ખાસ કરીને કેવી રીતે સ્પર્ધા રાખવામાં આવી છે? આપણે છે ને થોડું ઉત્સાહ રહે એના માટે દર વખતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ આપણે આપતા હોઈએ છીએ. બાકી એક્ઝિબિશન આ વખતે પહેલી વખત આપણે પ્રાઇઝ લખ્યું જ નથી. કદાચ જેને ગમતું હશે એ કદાચ ઓર્ડર આપશે, પણ આ વખતે પહેલી વખત અમે એક્સપેરિમેન્ટ કર્યું છે. અમે પ્રાઇઝ ટેગ લગાવ્યું જ નથી. એક્ઝિબિશનનો ટાઈમ શું છે? આપણે 2 દિવસ છે, 26, 27 અને મોર્નિંગ 11થી સાંજે 8 વાગ્યા સુધી. શું નામ? નારાયણ કુમાર નામ છે.
સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જે ચર્ચાને અંતે બેઠકમાં તમામ 10 કામોને મંજૂરી આપવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં આપેલી સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શ્રી સયાજી બાગ ઝૂ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જે તમામ કામોને મંજૂરી અપાઈ છે. વડોદરા મહાનગરપાલિકા ખાતે રાહત અને બચાવની કામગીરી હાથ ધરવાના હેતુસર 3 મહિના માટે કુલ 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓની ભરતી કરવા માટે કામને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 10 જેટલા દરખાસ્તો ચડાવવામાં આવ્યા હતા. દરખાસ્તોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12માં 2 વરસાદી ગટર લાઇનના કામ હતા. એમાં હરિદર્શન ડુપ્લેક્સ થઈને બિલ સ્મશાન સુધી નવીન જે વરસાદી ગટર નાખવાની છે 9.12% ઓછા 43,43,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 12માં બિલ ચાપડ રોડ પર આવેલા ગુડાસ કેબવાળા રસ્તે નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને 9.01% ઓછાના 28,92,237ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિ અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 200 જેટલા તાલીમબદ્ધ તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ લેવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે. આ 3 મહિના દરમિયાન ઘણા ફેસ્ટિવલ, ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વરસાદની સિઝનમાં ઘણી વખત વોટર લોગિંગ અને બધી સમસ્યા હોય છે. એના માટે ટેમ્પરરી 3 મહિના માટે 200 જેટલા તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ જે લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા બ્રોન્ટો સ્કાય લિફ્ટ કે જે 44 મીટરની હાઇટવાળી છે એના મેન્ટેનન્સનું જે કામ હતું 45,95,444 એ મેન્ટેનન્સ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. ઓડિટ વિભાગ દ્વારા જે રિપોર્ટો મૂકવામાં આવ્યા છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. ચીફ ઓડિટરની 9 દિવસની રજા હતી એને મંજૂર કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 5માં નીલી પાર્કથી અમરદીપ બંગલો સુધી પ્રેશર સુધારણા અર્થે 300 mmની લાઇન નાખવાના કામને 35.24%ના વધુ મુજબ 45,48,926 રૂપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત જે 23-24, 24-25 અને 25-26ની વોટર સપ્લાય સાઇટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની સામે કુલ 42 કામો 278 કરોડના કામોને પ્રાયોરિટીના ધોરણે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. એમાં ફેરફાર કરવામાં આવે છે કે જો આ કામમાં કોઈ ફેરફાર કરવો હોય અથવા રદ કરવા હોય તો ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે. સયાજી બાગ ઝૂ વિભાગ દ્વારા જે દ્વિવાર્ષિક શાકભાજી અને ફળફળાદી ખરીદવાનો ઇજારો હતો 4.50% ઓછાના ભાવે 76,27,968ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી જે 100ની સંખ્યામાં પીઓન લીધા હતા હાલ ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ હોય 3 મહિના માટે એક્સટેન્શન આપવાનું ઠરાવવામાં આવે છે. એ વિશ્વામિત્રી નદીનો જે પ્લાન ચાલી રહ્યો છે એનું રિવ્યૂ લેવામાં આવ્યો. ખાસ કરીને કહી શકાય કે 15 લાખ ઘન મીટર માટી કાઢવાની છે. એમાંથી 75 લાખ ઘન મીટર માટી વેણની જમણી સાઈડ પરથી કાઢી લેવામાં આવી છે. હવે વેણની ડાબી સાઈડ પરની કામગીરી ચાલુ કરવામાં આવશે. જે એક્સકેવેશન કરી અને જે ઢળાણ બંને કાંઠા પર બનાવવાના છે એની ઉપર બાયોસ્ટેબિલાઇઝેશન કરવામાં આવે. કોયર, જીઓ ટેક્સટાઇલ 700 અને 900 GSMના મેમ્બ્રેન અને વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કરી અને સોઇલ સ્ટેબિલાઇઝ થાય એ માટે પણ યુદ્ધના ધોરણે પ્રયત્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે જે અલગ અલગ 13 જેટલા બ્રિજ છે એની બંને બાજુ 50-50 મીટર એક ગેબિયન વોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સિવાય ઘણી ઇમારતો નદીના કાંઠાથી ખૂબ નજીક છે તો ત્યાં આગળ રબલ પિચિંગ કરી અને એ જગ્યાઓને સ્ટેબિલાઇઝ કરવાનું પણ વિચારણા કરવામાં આવી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ડાઉનસ્ટ્રીમનું જે કામ છે એમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી થાય છે એમાં પણ વધુ વેગ આવે એ બાબતના સૂચનો કરવામાં આવેલા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી ચાલે છે 43 દિવસ થાય અને 50% કામગીરી પૂરી થઈ છે એટલે અપેક્ષા મુજબ કામગીરી ચાલુ રહી છે. છતાં કોઈ જગ્યાએ સ્પીડ લેવાની જરૂર લાગે વિશ્વામિત્રી નદીના કાંઠા પર જે જગ્યા પર વધુ પાણી સંગ્રહ કરી શકાય એવા ઓક્સબો લેક બને એવી જગ્યા હોય એનું પણ વધુ ડ્રેજિંગ કરી અને વધુ
સંગ્રહ ક્ષમતા વિશ્વામિત્રીની વધારી શકાય એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે. એ સિવાય જે દેણા તળાવનું કામગીરી છે એ પણ મોટી માત્રામાં પૂરી થઈ છે. પ્રતાપપુરા, આજવા સરોવર, આ બધા સરોવર ડ્રેજિંગનું કામ ચાલે છે. અને ખાસ પોન્ડ વિધિન પોન્ડ એટલે પ્રતાપપુરા સરોવર છે એનું જે પાછળના ભાગમાં ડ્રેજિંગ ચાલી રહ્યું છે પાડાથી ઘણું દૂર, અને ત્યાં દ્રાક્ષી અને ખારવાના જે નાળા આવી રહ્યા છે એને રિવર્સ દિશામાં ઢાળ આપી અને જે નવું ડ્રેજિંગ થઈ રહ્યું છે એ રેમ પડી જાય, જેથી કરીને પાડા પર દબાણ ન સર્જાય. જે વડોદરા શહેરના અલગ અલગ તળાવો છે એમાં પણ ડ્રેજિંગ કરવાના હોય કે આઉટલેટની કામગીરી કરવાની હોય એનું પણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. જે કેચ ધ રેન થીમ આધારિત રેન વોટર હાર્વેસ્ટિંગના કામો છે એની પણ સમીક્ષા કરવામાં આવી છે. અને અલગ અલગ ઝોનમાં લગભગ 125 કિલોમીટર જેટલી જે ઓપન કાંસો અને ક્લોઝ કાંસો છે એનું ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ, વાઇડનિંગ, રિસેક્શનિંગ અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પ્રીકાસ્ટ સ્લેબથી એને કવર કરવાની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવેલી છે. ઓવરઓલ ગૃહમંત્રી સાહેબ વિશ્વામિત્રીના પ્રોજેક્ટથી ઘણા સંતુષ્ટ હતા અને અધિકારીઓ અને પદાધિકારીઓ અને તમામ ધારાસભ્યોશ્રીઓ, તમામ NGO એકબીજા સાથે સંકલન રાખી અને જે કોઈ સૂચનો હોય એને પોઝિટિવ માઇન્ડથી સાંભળી અને સારામાં સારો પ્રોજેક્ટ થાય અને પ્રજાહિતમાં ફરી પૂર ના આવે એ દિશામાં પ્રામાણિક પ્રયત્નો કરવાના સૂચનો આપવામાં આવે છે. હાલમાં તો એક વોટ્સએપ નંબર આપેલો છે, પરંતુ 4 ઝોન માટે એક ક્લાર્ક અને એક AA કક્ષાના એન્જિનિયર આપી અને 4 ઝોનમાં અલગ અલગ એક વોટર મેનેજમેન્ટ સેલ બને એ દિશામાં પણ આજે સૂચન કર્યું છે. કમિશનર સાહેબે કીધું છે કે આવનારા એકાદ અઠવાડિયામાં આ વોટરના જે પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળાના આયોજનોમાં ખૂબ ગંભીરતાથી અને ખૂબ પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે. તમામ સ્થાયીના સભ્યોની પણ રજૂઆત હતી, મારી પણ રજૂઆત હતી, અને જે પ્રમાણે ન્યૂઝ મીડિયાના માધ્યમોથી ખબર પડે છે કે પાણીનો જે પ્રોબ્લેમ છે અને ઉનાળાનો સમય ચાલે છે, તો આ અમારી જવાબદારી છે અને આમાં અમે લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક જે કોઈ પ્રોબ્લેમ છે, કોઈ લાઈનો બદલવાની છે, કોઈ પ્રેશર સુધારણાનું કામ કરવાનું છે, કોઈ જગ્યાએ મોટી લાઈનો જર્જરિત થઈ ગઈ છે અને એના સેક્શન બદલવાના છે, જે પ્રમાણે ફ્રેન્ચ વેલો છે એના સર્વિસિંગ કરવાના હોય, કોઈ નવી જગ્યાએ ડ્રેજિંગ કરીને નવું એક્સ્ટ્રા પોન્ટ ચાલુ કરવાનો હોય, એ પ્રમાણે કામગીરી યુદ્ધના ધોરણે લેવામાં આવશે. કોર્પોરેશન પ્રમાણિક રાખતી આ તમામ વોટરને લગતા કામો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે એ દિશામાં કમિશનર સાહેબે પણ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં આ દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે હજુ વધુ વેગવાન બનશે એવી બાંયધરી પણ આપી. વડોદરા શહેરમાં જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આતંકીઓ દ્વારા કાશ્મીરના પહેલગામ હિન્દુઓને કરવામાં આવેલ નિર્ભય હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલાઘોડા સર્કલ રામજી મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડૉક્ટર હિરેન્દ્ર પટેલ અને પૂર્વ મેયર ભરત ડાંગર તથા શબ્દશરણ બ્રહ્મટભદ્દ તથા યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારોની હાજરીમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે મશાલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાજરી આપી હતી. પહેલગામમાં જે પ્રકારની નૃશંસ હત્યા લોકોની કરવામાં આવી ટેરરિસ્ટો દ્વારા અને 28થી વધુ જાન ગઈ, ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાના કારણે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યા છે. સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે CCSની તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના જ ન બને એ પ્રકારનો પ્રયત્ન ભાજપા સરકારનો રહ્યો છે અને રહેશે. આ એક કાયરાના હુમલો પાકિસ્તાન દ્વારા અત્યાર સુધીનો આતંકવાદી હુમલો થતો હતો એના કરતાં આતંકવાદી હુમલો એકદમ અલગ છે. લોકોને પોતાનો ધર્મને નામ પૂછીને હત્યા કરવામાં આવી, એમના પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યા કે આ હિન્દુ છે કે નથી, અને પછી એમને હત્યા કરવામાં આવી. જ્યારે એક મહિલાએ કીધું કે મને પણ મારી નાખો, તો આતંકવાદી એવું કહે છે મોદી સાહેબ કો જાકે બતાવો. એટલે
આ સીધું જ એક આતંકવાદી હુમલો નહીં, એક વ્યક્તિ પર હુમલો નથી, આ ટુરિસ્ટ પર હુમલો નથી, પણ આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે. અને પાકિસ્તાન જે પ્રયત્ન કરી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં શાંતિ સ્થપાઈ અને ત્યાંનો યુવાન પથ્થર અને બંદૂક છોડીને રોજગારી તરફ આગળ વધ્યો છે, એને પાછો કેવી રીતના બંદૂક થમાવવામાં આવે અને પાછું કેવી રીતના ત્યાં ટુરિઝમ ઓછું થાય અને પથ્થરમારો ચાલુ થાય, એની માટેની આ કાયરાના હરકત હતી. પણ જમ્મુ કાશ્મીરમાં પણ ત્યાંના લોકોએ પણ આનો વિરોધ કર્યો છે અને દેશનો દરેક યુવાન, દરેક વ્યક્તિ આ પોતાના પર હુમલો છે એવું માનીને આવનારા સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત જે કઠોર કાર્યવાહી કરવાની હશે એ કરશે. જે બંકરમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે, ગમે તે બંકરમાં હશે, આ આતંકવાદીઓને શોધીને અને એમના આકાઓને પણ એમને જે જહન્નમમાં મોકલવાના છે એમને મોકલવામાં આવશે જ, એ અમને ચોક્કસ વિશ્વાસ છે. અને યુવાનો, દેશભરના યુવાનો જરૂર પડશે તો પાકિસ્તાન સામે લડત આપવા માટે પણ જરૂર પડશે અને સરકાર આહ્વાન કરશે તો અમે પણ આ યુદ્ધમાં અને આ લડાઈમાં અમે એમની સાથે છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલ વડોદરાના મુસાફરો પરત ફર્યા. સાંસદના પ્રયાસો પછી સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા વડોદરા. મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા વાઘોડિયા રોડ વિસ્તારના હતા પ્રવાસીઓ. મહિલાઓ, બાળકો સહિત 23 વ્યક્તિઓ હતા જમ્મુ કાશ્મીરમાં. વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા મુસાફરો. પ્રવાસીઓ હેમખેમ વતન પરત આવતા પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. બસ એટલું જ કહીશ કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે આ રીતે સુરક્ષિત પાછા આવી ગયા. અને આ ઘટના ખૂબ જ દર્દનાક છે. આવી ઘટના બની, એમાં નિર્દોષ લોકોનો જીવ ગયો છે. આના તરફ બિલકુલથી એક્શન લેવું જોઈએ. આવી ઘટના ફરીથી ના બને એનું ધ્યાન રાખવું જોઈએ. પર્યટક સ્થળ છે કાશ્મીર અને ત્યાં એટલી સરસ જગ્યા છે અને ત્યાં આવી ઘટના બની, એનાથી ખૂબ દુઃખ છે. એ વિડીયો કોણે વાયરલ કર્યો છે એનું મને સહેજ પણ ખ્યાલ નથી અને કોને મોકલ્યો હતો એ પણ મને ખ્યાલ નથી. એકચ્યુઅલી તો હું ખુદ પણ એક જર્નાલિસ્ટ છું અને મેં ખુદ પણ ત્યાં લાલ ચોક જઈને લાઈવ કર્યું હતું, રિપોર્ટિંગ કર્યું હતું. એટલે એવો વિડીયો કોણે વાયરલ કર્યો છે એ મને ખબર નથી. બસ એ જ કહીશ કે ભગવાન આવા દિવસો કોઈને ના બતાવે અને અમે સુરક્ષિત રીતે પાછા આવી ગયા છે, તો એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર. મોનિકા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુકડાઓ ગામ પાસે 32 વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો. સાવલીના ટુકડાઓ સાવલી રોડ પર બાઇક સાથે મૃતદેહ મળી આવ્યો. મળનાર યુવક રાહુલ રાજેન્દ્ર કુમાર સોની સુભાનપુરા વડોદરા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ હત્યાની થિયરી પર તપાસ ચાલુ. મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળ્યા. હાલ હત્યા કોનું કારણ અને કોણે કરી તેની તપાસ ચાલુ છે. સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલ આવાસનું લોકાર્પણ પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ગૃહ પ્રધાનમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભાસ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરમાં પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે જ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે 18 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ 61 આવાસોનું પણ તેમનો દ્વારા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ્ડ
ચર્ચાઓ અને ખાસ કરીને હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે, જે ફરિયાદો છે, અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનો બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે, પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું. આભાર. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.